વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જન આક્રોશ યાત્રાને અનુલક્ષીને એક અગત્યની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા અંદાજિત 20મી ડિસેમ્બર 2025થી 4 જાન્યુઆરી 2026 દરમિયાન જન આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની સૂચના અનુસાર વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જશપાલસિંહ પડિયારની આગેવાનીમાં તથા પ્રદેશ કોંગ્રેસ દ્વારા નિયુક્ત પ્રભારીની ઉપસ્થિતિમાં વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જન આક્રોશ યાત્રાને અનુલક્ષીને અગત્યની મીટિંગનું આયોજન આજરોજ વડોદરા સર્કિટ હાઉસ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ એજન્ડા પર ચર્ચા વિચારણા નિર્ણય કરવામાં આવ્યો હતો. વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જશપાલસિંહ પડિયાર દ્વારા બેઠક સંદર્ભે જણાવ્યું હતું કે હાલમાં કોંગ્રેસના નવનિયુક્ત પદાધિકારીઓની નિમણૂક થઈ છે. સંગઠનની એ બાબતની આજે મીટિંગ બોલાવવામાં આવી છે. એમાં ખાસ કરીને જન આક્રોશ યાત્રા કેવી રીતે સફળતાપૂર્વક સૌરાષ્ટ્રમાં ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા સાથે સાથે હાલમાં ગુજરાતમાં જે રીતનો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, દારૂના મુદ્દા ચાલે છે, તે મુદ્દાઓને લઈને સૌરાષ્ટ્રમાં જન આક્રોશ યાત્રા થઈ, સાથે ઉત્તર ગુજરાતની યાત્રા પણ 3 ડિસેમ્બરે પૂર્ણ થઈ છે. તેવી જ રીતે આગામી 20મી તારીખની આસપાસ મધ્ય ગુજરાતની જન આક્રોશ યાત્રાની શરૂઆત ફાગવેલ ગામેથી કરવાનું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. આ જન આક્રોશ યાત્રા 26 અને 27મીએ વડોદરા શહેર જિલ્લામાં આવવાની છે. તો એ યાત્રાને લઈ કોંગ્રેસના અગ્રણીઓ, પદાધિકારીઓ, સંગઠનના તમામ ઉપસ્થિત રહી યાત્રાના રૂટ સહિતના મુદ્દે ચર્ચા વિચારણા નિર્ણય કરવામાં આવ્યા હતા. વધુમાં જણાવ્યું હતું કે વડોદરા જિલ્લામાં ખરીદ વેચાણ સંઘમાં મહેન્દ્રસિંહ વાઘોડિયા તાલુકાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જેઓ સારા એવા મતથી વિજય થયા છે, ત્યારે વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તેઓના સન્માન કરવાનો કાર્યક્રમ યોજ્યો હતો. તેમજ યુથ કોંગ્રેસના પણ નવનિયુક્ત પદાધિકારીઓના સન્માન આવકારવાના કાર્યક્રમ યોજાયા હતા. સમગ્ર બેઠક સંદર્ભે તેઓએ વિસ્તૃત માહિતી આપી હતી. વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફથી આપ સૌ પ્રેસ મીડિયાના મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ખાસ કરીને આજે વડોદરા જિલ્લા કોંગ્રેસના સૌ નવનિયુક્ત જે પદાધિકારીઓની નિમણૂક થઈ છે સંગઠનની, એ બાબતની આજે મીટિંગ બોલાવવામાં આવી છે. એમાં ખાસ કરીને જન આક્રોશ યાત્રા જેવી રીતે સફળતાપૂર્વક સૌરાષ્ટ્રમાં ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવાની સાથે સાથે હાલમાં ગુજરાતમાં જે રીતનું ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, દારૂના મુદ્દાઓ ચાલી રહ્યા છે, તેવી જ રીતે સૌરાષ્ટ્રમાં જન આક્રોશ યાત્રા થઈ, સાથે ઉત્તર ગુજરાતની યાત્રા પણ આ 3 ડિસેમ્બરે પૂર્ણ થઈ છે. તો તેવી જ રીતે આગામી લગભગ 20 તારીખની આસપાસ મધ્ય ગુજરાતની યાત્રાની શરૂઆત ફાગવેલ ધામેથી કરવાનું આયોજન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે. તે સંદર્ભે યાત્રા લગભગ જો 20મીએ શરૂ થાય તો 26-27 એમ 2 દિવસ વડોદરા જિલ્લા અને શહેરમાં આવવાની છે. તો એ યાત્રાનું ખાસ કરીને આજે સૌ વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના સંગઠનના સૌ હોદ્દેદારો, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, જિલ્લાના સભ્યશ્રીઓ અને તેમજ સાથે પ્રદેશમાંથી યાત્રા માટે થઈને જે પ્રભારીઓની નિમણૂક થઈ છે, એ તમામ લોકો યાત્રાનું લોકોને વાચા મળે, લોકોની વાત સરકાર સુધી પહોંચે, એ હેતુ થઈને જે રૂટ બનાવવામાં આવ્યો છે એ રૂટ બાબતની ચર્ચા આજે સંગઠનના તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે. એમની સાથે આ રૂટ બાબતની એક ચર્ચાનો વિષય છે. સાથે તેવી જ રીતે વડોદરા જિલ્લામાં ખરીદ વેચાણ સંઘમાં શ્રી મહેન્દ્રસિંહ, અમારા વાઘોડિયા તાલુકાના પૂર્વ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી, જેઓ સારા એવા મતોથી એમાં જીત્યા છે. તો આજે વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ તેઓનું સન્માન કરવાનો એક કાર્યક્રમ છે. સાથે યુથ કોંગ્રેસનું પણ તાજેતરમાં જ રિઝલ્ટ આવ્યું છે, તો એમના પણ નવનિયુક્ત સૌ હોદ્દેદારોનું પણ અહીંયા સન્માનની સાથે આવકારનો કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો છે. આજે તમામ સંગઠનના હોદ્દેદારો અને આગેવાનો સાથે આ બાબતે ચર્ચા કરીને જન આક્રોશ યાત્રા આપણે ત્યાં સાવલીથી શરૂ કરીને સાવલીમાં પ્રવેશશે. સાવલી રાત્રિ રોકાણ છે, બીજે દિવસ સવારે ત્યાંથી શરૂ કરીને
વડોદરા શહેરમાં આવશે. વડોદરા શહેરમાં એક દિવસનો આખા દિવસનો રૂટ છે. ત્યારબાદ બીજે દિવસ સવારે વડોદરાથી પાદરા તરફ અને પાદરાથી જે પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે એ પોઈન્ટ મુજબ આગળ વધીને કરજણ તાલુકામાં પ્રવેશશે અને ત્યારબાદ ડભોઈ પહોંચશે અને ડભોઈ રાત્રિ રોકાણ છે અને ત્યારબાદ યાત્રા બીજા જિલ્લામાં એટલે કે આગળ છોટાઉદેપુર તરફ પ્રયાણ કરશે. એટલે આ યાત્રાનું આખો રૂટ રોડમેપ એ તમામ તૈયારી કરવા માટે થઈને આજે સૌ જિલ્લાના આગેવાનો અને કાર્યકરો અહીંયા ઉપસ્થિત થયા છે.